ખેડૂ અમે દ્વારકા તાલુકાના આવ્યા, ભાજપના બધાય ચૂંટાઈ ગયેલ, એકેય નેતો આવતો નથી. મને એવું લાગે છે મારા જમીનમાં આવશે, પણ હું જરાય ઓછો ઉતરું એમ નથી. કંપનીને હું અફાવી દઈશ. કલ્પના નહીં કરી ને આઈબીના રિપોર્ટને જો ઊંધા ચકેડા ન કરી નાખીને તો અમારા ખેડૂત થવા નકામ મળ્યો. ધારાસભ્ય ભાજપનો હોય અને સપોર્ટમાં ખેડૂતોના આવવું હોય તો એમના માટે વેલકમ છે, બાકી કોંગ્રેસના આવવું હોય તો વેલકમ છે, અને આમ આદમી પાર્ટીના આવવું હોય તોય વેલકમ છે. આ માત્ર ને માત્ર ખેડૂતોનો ન્યાય માટેની લડત છે. અમે લડી મરી ગયા, ગૌસરને 1 રૂપિયો નથી દીધો. અને ગૌસરની જમીન હું સરપંચ હતો ને કાયદેસર બતાવતી હતી કે અહીં ગૌસર અહીંયા, અટાણે એ જમીન કે બતાવતી જ નથી. બોલો, અમે કોઈ ટેરરિસ્ટ નથી, અમે કોઈ આતંક મચાવવા નથી જતા, અમે અમારી રજૂઆત કરવા માટે જાય છીએ. જે ખેડૂતોનો સપોર્ટ કરે એ રાજા. કહી છે કે સરકારને કે અમારે જે આ કંપની તરફી એકતરફી ચુકાદો આપો છો એ એવું ન આપો. હવે એક ખેડૂતની સહન કરવાની એક જે હદ હતી, લિમિટ હતી, એ પૂરી થઈ ગઈ છે. કીધું 30 વર્ષથી ભાજપ સરકાર રાજ કરે છે, કોઈ ખેડૂત એવું કીધું કે અમારે અહીંયા આવું, અમારા હકનું અમને દે, અમારા હક વિનાનું કાંઈ જોતું નથી. જે રીતે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ અને વિરમગામ હાઈવે ઉપર જે રીતે મોરબીની અંદર જે જેતપુર ગામ છે તેના જે ખેડૂતોને વીજ લાઇનનો જે સમસ્યા છે તેને લઈને અત્યારે હાલમાં આવતીકાલે રેલી યોજાવાની છે. ત્યારે અમદાવાદ વિરમગામ ઉપર અત્યારે હાલમાં ખેડૂતો રોકાયા છે. ત્યારે ખેડૂતો સાથે આપણે વાત કરીશું. જે રીતે કાલની આયોજન છે, ખેડૂતો મહાસભા અને ગાંધીનગર આગળ તરફ કૂચ કરવાના છે, શું કહેશો? હવે આપના સાહેબ માધ્યમથી અમે કહી છીએ કે જે આયોજન છે ખેડૂતોના વેદના કહેવો ને તો વેદના છે, અને આ કોઈ એક ખેડૂતની નથી, આખા ગુજરાતની માલિપા, સૌરાષ્ટ્ર આખાની માલિપા, કચ્છથી લઈ આમ સુરેન્દ્રનગરથી લઈ દ્વારકાથી લઈ અને ઠેઠ સુરત સુધીના કોઈ પણ ખેડૂત માટે અત્યારે હેવી વીજ લાઈન પોલ બધાના માટે સમસ્યા છે. અને ખેડૂત છે એ ખેડૂત છે, કોઈ વર્ગ નથી, કોઈ સમાજ નથી કે કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત એટલે ખેડૂત જ છે સાહેબ. આવતીકાલે રેલી યોજાવાની છે, શું લાગે છે આપને કે ત્યાં ગાંધીનગર સુધી પહોંચી શકશે? સાહેબ, ગાંધીનગર સુધી રેલી પહોંચી શકશે એ વાતની તો હું તમને એમ કહું છું કે અમે તો એવું કહી છીએ કે મુખ્યમંત્રી સાહેબને ફોન કરીને સામેથી એમ કહેવું જોઈએ, ખેડૂત મારો અન્નદાતા આવે છે, આવેદનપત્ર દેવા આવે છે ને આવવા દો. અમે કોઈ ટેરરિસ્ટ નથી, અમે કોઈ આતંક મચાવવા નથી જતા, અમે અમારી રજૂઆત કરવા માટે જાય છીએ. તો પછી એને અમને આવકારી અને એમ કહેવું જોઈએ કે આ બધાને આજે ચા પાણી પાઈને જમાડી દો અને ખેડૂતની વેદનાને સાંભળી લ્યો, અને 2-5 દિવસ 10 દિવસમાં આનું આપણે તાત્કાલિક સોલ્યુશન લાવવું જોઈએ. આમાં કોઈ ટેરરિસ્ટ નથી, કોઈ આતંકવાદી નથી. એક ખેડૂતના દીકરા તરીકે રજૂઆત કરવા જતા હોય તો એ ખેડૂતના દીકરા છે, તો એને અમને આવકારવા જોઈએ. અમને બળજબરીથી રોકવાનો પ્રયાસ કરવાની કોશિશ ન કરે એ હું તમને આપના માધ્યમથી કરું છું. કારણ કે હવે જે કહે ને કે એક ઉકળતો ચરુ છે, હવે એક ખેડૂતની સહન કરવાની એક જે હદ હતી, લિમિટ હતી, એ પૂરી થઈ ગઈ છે. તો અમે ગાંધીનગર આવીએ છીએ, તો આ ખેડૂત ગાંધીનગર આવે છે સાહેબ. ને આ ખેડૂત પાસે અત્યારે વાવણીનો સમય છે. કોણ બિચારો ટ્રેક્ટર લઈ અને 10,000 12,000 15,000નું ડીઝલ બારી 3 દિવસ હેરાન કરી અને અહીંયા આ ગાંધીનગર આ ધોમ ધત્તા તડકામાં અંતરિયા રોડ ઉપર ઊભું રહેવાનું, આ રોડ ઉપર ટ્રેક્ટર 3-4 કલાક 8-8 કલાક 10 કલાક હલાવીને પહોંચાડવાના. સાહેબ, આ કોઈ ખેડૂતને મજા આવે? આટલા વર્ષોમાં કોઈ દી ખેડૂતો એમ કીધું અમારે અહીંયા આવવું છે? કીધું 30 વર્ષથી ભાજપ સરકાર રાજ કરે છે, કોઈ ખેડૂત એવું કીધું કે અમારે અહીંયા આવવું છે? સમસ્યા છે એટલે આવું છે, પેટમાં ખીલા ધરબે છે, અમારી છાતી ઉપર જ્યાં પોલ ઊભા કરે છે, એટલા માટે અમે ગાંધીનગર જઈએ. અને હું તો એવું કહું છું ને, તમને કહું ને કે એને સામેથી કેવું છે કે મારા અન્નદાતા આવે, મારો ખેડૂત આવે, એને તમે અહીંયા આવવા દો. શું કામ ભાઈ રોકો? અમે કઈ બાજવા નથી જતા, અમે કઈ અહીંયા કજીઓ કરવા નથી જતા, અમે અમારી રજૂઆત કરવા માટે જઈએ. અને રજૂઆત સાંભળવા માટે તો આપણે એ લોકોને અહીંયાથી બેહરાવ્યા. શેના માટે બેહરાવ્યા? એક વહીવટનો ભાગરૂપે મિનિસ્ટર ધારાસભ્યને આપણે બેહરાવ્યા. તો એને કામ કરવું, ખેડૂતના પ્રજાને કોઈ પણ નાનો વર્ગ મોટો વર્ગ અન્ય કોઈ પણ વર્ગ હોય એનું કામ કરવા માટે તો આપણે તંત્રને અહીંયા બેહરાવ્યું હોય, તો પછી એમાં એને રોકવાનો આપણને ક્યાં સવાલ આવે? હું તો એવું માનું છું કે એને એની આબરૂ વધારવી હોય ને તો એમ કહેવાય ખેડૂત અહીંયા આવી જાવ. તમે શું માનો છો કે અગર આવતીકાલે જો અગર તમને ગાંધીનગર રેલી માટે પરમિશન મળી જશે અને મળવા જશે તો કયા કયા મુદ્દા હશે અન્ય આના સિવાય પણ?
ખેડૂતોના પરમિશનની જો સાહેબ વાત કરતા હોય ને તો ઇલેક્શનનો સમય હોય ને તો કોઈ પણ પ્રકારની તમારે પરમિશન લેવાના ને એવા બધા પોઈન્ટ હોય છે, પણ ઝાઝા એવા કોઈ અત્યારે ક્યાંય ઇલેક્શન કે એવી વસ્તુ તો છે નહીં. તો ખેડૂત છે, ખેડૂત પોતાની રીતે આવી શકે છે, તેમાં પરમિશન લેવાની ક્યાં વાત? તમારે કાલ સવારે આમ ગાંધીનગર જશો, તમારે પરમિશન લેવાના? તમે એક પત્રકાર તરીકે ગાંધીનગર જાઓ છો, તમારે પરમિશન લેવા? અમે ખેડૂત છે, અમારે જવાનો હક નથી ગાંધીનગરમાં, તો અમારે શેની પરમિશન લેવાની હોય? ખેડૂત તરીકે અમે જાય તો અમારે પરમિશન લેવા, અમે બાજવત નથી જતા, અને બાજવા જતા હોય તો કોઈ પરમિશન ના લઈએ. આટલી મોટી સંખ્યાની અંદર જઈ રહ્યા છો એટલે ક્યાંક તંત્રને પણ તકલીફ પડી શકે છે સુવિધા કરવામાં. સાહેબ, તંત્રને તકલીફ પડે ને એવું ખેડૂતનો દીકરો કોઈ દી કર્યું નથી ને કરશે નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિપૂર્ણ અહીંયા અમે જ્યારે ટ્રેક્ટર અહીંયા અંદર લીધા ત્યારે તમે કદાચ હાજર હશો કે નહીં ખબર, અમારા બધી બાજુ માણસો ઊભા રહી ગયા હતા, વાહનનું ટ્રાફિક કંટ્રોલ કરીને વાહન એક પછી એક અમારા માણસોએ કંટ્રોલ કરીને લીધું. પોલીસ વાળાને કોઈ નથી કીધું ભાઈ તમે અહીંયા આવો ને ટ્રાફિક કંટ્રોલ કરીને ટ્રેક્ટર અંદર લેવો. શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે, ગાંધીનું ગુજરાત છે અને એ જ માર્ગે એ જ અહિંસક જ અમારી લડાઈ છે. પણ તો ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું. બાકી સાહેબ બીજ કહો અહીંયા અમારે શું કામ છે? ઈ વળી ટ્રેક્ટર લઈને આવું ફોર વ્હીલ લઈને નો આવી. આપને શું લાગે છે અત્યારે હાલમાં વિપક્ષના બી ઘણા બધા નેતાઓ આવ્યા, મળ્યા, સભાઓ યોજી, શું એ લોકો પણ ગુજરાતના ધારાસભ્ય છે, આપ કઈ રીતે જુઓ છો એ લોકોના સ્ટેટમેન્ટને? બરાબર સાહેબ, તમને તમારા માધ્યમથી હું કહું છું, આ આંદોલન આજનો નથી અમારે આ ઉકળાટ હાલ, તો છેલ્લા 7 મહિના 8 મહિનાથી અમારી આ ચળવળ ઝીણી વીજ કંપની જોડે ચાલે. પણ વીજ કંપનીના કંટ્રોલની માલિપા ખેડૂત હવે નથી એમ. એનું રીઝન એ છે કે વીજ કંપની છે કાયદા ઉપર, કલેક્ટર અને તંત્ર ઉપર દબાણ લઈ આવીને ખેડૂતના ખેતર સુધી પહોંચે, એટલે આ બધી વસ્તુને આ જફા થઈ. બાકી તો વીજ કંપની એમણે અમારે ખેતર આવેલી, હાલો સરકારને નહીં વેચ્યા આવવાનું, તંત્રને નહીં વેચ્યા આવે, પછી અમારા ખેતરમાં ભલે થાંભલો નાખવા આવે. અદાણીના એરપોર્ટમાં તમારે દિલ્હી જવું હોય ને હાઈ ગાડી પાર્કિંગ કરીને જાઓ, કાલે તમારે પાછું આવતું રહેવું, તમે કેટલું ભાડું પે કરો? કેટલું ભાડું પે કરો મને કયો? કલાકના ચાર્જીસ. તો પછી અમારા ખેતરમાં તો એને 25 વાર થાંભલો નાખી દેવો હોય. તો અમારી માગણી અમારા હકની છે, અમારી માગણી અમારા ખેડૂતના હકની છે ને અમારી માલિકીમાં નાખી જાય એટલે માગવા આવે. નક્કી અમે અદાણી પાસે માગવા જાય કે અંબાણી પાસે માગવા જાય કે રિલાયન્સ પાસે માગવા જાય માગવા? અમારા ખેતરમાં આવ્યા તો અમે માગવા, તમારો હક છે, તમારો હક જે છે એમને આપી દઈએ. અમારે કાંઈ આંદોલન શું, અમારે કહું તો કરો, અહીંયા ટંકાર જ મોરબી નથી આવું, ટંકારાથી મોરબી કલેક્ટર ઓફિસે સાહેબ અમારે નથી આવું. આ તમારા માધ્યમથી કહું. એમ કે ગુજરાત સરકાર એમ તો કે છે મૃદુ અને સંવેદનશીલ છે મુખ્યમંત્રી, અને સાંભળશે રજૂઆત, અને કહેવાય છે કે દરેક વસ્તુની અંદર ખેડૂતોનું એ સાંભળે પણ છે આ સરકાર. તમને શું લાગે છે કે આ વખતે પણ ખેડૂતોની આ વેદના સાંભળશે ખરી? તમે એમ કીધું કે ખેડૂતોની વેદના સાંભળશે, વેલ ગુડ, સાંભળે એ જ અમારે જોઈએ, અમારે ક્યાં બીજું કાંઈ છે? અમારે કાલને કાંઈ પૈસા થેલા ભરી નથી આવું, અમારી વેદના કાલ સાંભળી રહી અને એમ કહી દે છોકરાઓ તમે જાઓ 10-15 દિવસમાં હું આનું નવું SOP બહાર પાડીશ, ત્યાં સુધી હું કલેક્ટરોને હુકમ કરી દઉં કોઈ ખેડૂતના ખેતરમાં કામ કરવા ન જાવ. એટલે અમે દાંત કાઢીને તાલી વગાડીને પાછા આવી. બોલો શું માંગ છે છેલ્લે આપની? માંગી જ અમારા હકનું અમને દે, અમારા હક વિનાનું કાંઈ જોતું નથી. અમારા ખેતરમાં જેટલી નુકસાની થાય છે અને કાયદાની પ્રાવધાનમાં જે 1885ના કાયદામાં મુજબનું જે વળતર છે બજાર મૂલ્યનું 4 ગણું એ અમને આપે. અને અમે એમ ક્યાં કહી કે અમારું બજાર મૂલ્ય હોય 2 કરોડ રૂપિયા અમારી જમીનનું ગણો. બજાર મૂલ્ય નક્કી કરવા માટે એની DLVCની કમિટી આવે, એ કમિટીની નિમણૂક કરે અને પછી એનું 4 ગણું અમને દે. અમે એવું તો નથી કહેતા કે અમારી જમીનની મારી જમીનની કિંમત 1 કરોડ રૂપિયા, ના ભાઈની જમીનની કિંમત 1 કરોડ રૂપિયા, આ ભાઈની જમીનની કિંમત જેની જે બજાર કિંમતની વેલ્યુએશન આવતી હોય DLVC મુજબ એ મુજબ નક્કી કરીને દઈએ ને સાહેબ, અમને કોઈ વાંધો જ નથી. અત્યારે હાલમાં આપ અહીંયા વિરમગામ સુધી પહોંચી ગયા છો, આજુબાજુના કેટલા ગામડાઓ અને કેટલા ટ્રેક્ટરો અને કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવ્યા છે? સાહેબ તમને જો વાત કરું તો મોરબી જિલ્લાના અહીંયા 150 થી 200 ટ્રેક્ટર અત્યારે આવ્યા છે, કાંઈક રસ્તામાં છે, કાંઈક આવે છે, બરાબર. હજી 70 થી 80 ટ્રેક્ટર કે 90 ટ્રેક્ટર કોંઢ ગામના નીકળ્યા છે અને વાંઢિયાથી અત્યારે લાઈવ વિડીયો અમે જોયા છે સાહેબ. કાલે કલ્પના નહીં કરી IBના રિપોર્ટને જો ઊંધા ચકેડા ન કરી નાખીને તો અમારે ખેડૂત થવા નકામનું હલ્યો. IBના રિપોર્ટના ચકેડા જો કાલે ઊંધા અમારે ખેડૂત કરવાના, આ અમે મગજમાં ઠાંઈ લીધું કે IB એમ કીધું કે 2000 ટ્રેક્ટર થાય છે ને તો અમારે 4000 કરવાના છે.
IBM કે 4,000 માણસ થાય ને તો અમારે 40,000 કરવાનું. કાલ ચકેડા બધા ઊંધા કરવાના છે અને ચકેડા ઊંધા કરીને જ જવાના છે. આપ શું કહેશો? આપ ત્યાં જેતપુરથી આવ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો છો, અને પહેલા તો એ સમજો કેટલા વીઘા આપની પાસે જમીન છે? જેતપુરથીનું નહીં પણ ટંકારા તાલુકા જબલપુર ગામથી આવેલા ભાણજીભાઈ ફેફર છું. કેટલા વીઘા જમીન છે? મારે જમીન મારા બાપ દાદાની જમીન મારે 80 વીઘા જમીન છે. 80 વીઘા જમીન. હમ આપની જમીનમાં પણ અદાણીના જે કામકાજ છે જે ચાલી રહ્યું છે તે સાચી વાત છે? નહીં, હજી સુધી મારે ટંકારા તાલુકાની અંદર અદાણી કંપનીનું કામ ચાલુ નથી થયું, પણ હવે પછી આવતા દિવસોમાં થશે. નોટિસો કલેક્ટરે અમને આપી અને મુદતમાં અમે 4 વખત ગયા હતા, પણ મને એકેય વખત કલેક્ટરે સાંભળ્યો નથી. એક વખત આ છેલ્લી 30/6/2026ના રોજ હું કલેક્ટરની મુદતમાં ગયો હતો. ત્યારે મેં સાહેબને કીધું, સાહેબ મારે બિનખેતી જમીન છે, લેઆઉટ પ્લાન પાસ થઈ ગયેલો છે અને બાંધકામની મંજૂરી આવી ગયેલી છે. મને સાહેબ કીએ, કલેક્ટર સાહેબ મોરબીના કીએ કે સરસ કહેવાય, કે સરસ કહેવાય. મેં કીધું કેમ સાહેબ સરસ, બિનખેતી થઈ ગઈ? મેં કીધું સાહેબ મારી બિનખેતી મફત નથી થઈ, મારા બાપ દાદાની જમીન હતી. મારી જમીનના ડોક્યુમેન્ટ હું એ બધું સાચું હતું ને, અને મેં પૈસા ભર્યા ગવર્મેન્ટને, એટલે મારી જમીન બિનખેતી કરી છે. મને મોરબી પ્રશાસને ખરાબો આપી અને અલિયોભાઈ ભાણજીભાઈ તમે બિનખેતી કરીને આપી, મફત નથી આપી, ખરાબો મને નથી આપ્યો, મારા બાપ દાદાની માલકીની જમીન છે. મેં કલેક્ટરને એમ કીધું, એટલે કલેક્ટર સાહેબ કે પોલ નો આવે એવું કાયદો બતાવો. એટલે સાહેબને મેં કીધું સાહેબ અમને એ બધે કાયદાની નથી ખબર પડતી, પણ મને એટલી ખબર પડે કે મારી બિનખેતી જમીન મહેસૂલ કોડ નંબર 65 એ કાયદો એમ કહે છે બિનખેતી જમીન થઈ જાય એટલે સર્વ હક મારો. કોઈ પણ કંપની મારા જમીનની અંદર પ્રેશરથી કોઈ પણ આવે ને તો ભારત દેશનો કાયદો મનાઈ હુકમ કરે, સાચી રીતે ભારત દેશનો કાયદો હાલતો હોય તો. કલેક્ટરને એ ખબર નથી કે મહેસૂલ કોડ નંબર 65નો કાયદો એમ કહે છે કે બિનખેતી જમીન હોય એમાં કોઈ પણ કંપની માલિક વગર કામ ન કરી શકે. પણ આ અદાણી કંપની, જામનગર ટ્રાન્સમિશન કંપની, મને એવું લાગે છે મારા જમીનમાં આવશે, પણ હું જરાય ઓછો ઉતરું એમ નથી. કંપનીને હું અફાવી દઈશ. આપ શું કહેશો? આપ પણ અહીંયા ત્યાંથી આવ્યા છો, અને કઈ રીતેની માંગણી રહેશે અને આવતીકાલે કઈ રીતેનો કાર્યક્રમ રહેશે? આપણા દેશમાં જોવો એટલે ખેતી પ્રધાન દેશ આપણો છે. ખેડૂતનો વિરોધ કોઈ જાતનો હોય જ નહીં. કાયમના માટે ખેડૂત જતું કરવા વાળો માણસ છે. પણ ખેડૂત ઉપર જ્યારે હવે પણ કાંઈ પણ આ જે પ્રશ્ન આવે છે એ હદ બાર એને સહન કરી કેમ શક્તિ નથી રહી. હવે અત્યારે જે અમારે આ વીજ પોલ માટે અમે આવ્યા છે એમાં નિયમ તો એવો છે કે ઓછામાં ઓછું નુકસાની થાય અને વધુમાં વધુ ખેડૂતને ફાયદો થાય. એક તરફી વિકાસ કરે એવું આપણે માની ન શકીએ કે ભાઈ ખેડૂતની રોજીરોટી છીનવાય, એનો તમે રોજીરોટી છીનવી લ્યો અને કંપની એકને તરફી તમે ચુકાદો આપો તો એવું સહન ન કરી શકે. ન્યાય આપો તો બધે આપો. બને ત્યાં સુધી જવી જગ્યા છે કે આપણે જગ્યા દરિયાકાંઠો છે કે ગૌચર છે કે ખરાબા પડ્યા હોય, આજુબાજુમાં જો પોલ નાખવાથી જો ફાયદો થઈ જતો હોય તો આપણે એમ કહી છીએ કે આ 50 વર્ષ જૂની જમીન છે, વર્ષો જૂની થઈ છે એ બનાવતા ફળદ્રુપતા વાળી, તો એ બગાડ ન કરો. એટલે બને ત્યાં સુધી આપણે એમ કહી છીએ કે સરકારને કે અમારે જે આ કંપની તરફી એક તરફી ચુકાદો આપો છો એ એવું ન આપો, અને કુદરતી ન્યાય સિદ્ધાંત પ્રમાણે તમે આપો તો કાયમ માટે ખેડૂને પણ કાંઈ પ્રશ્ન ન રહે અને કંપનીને ન રહે અને સરકારમાં પણ વચમાં કાંઈ આવવું ન પડે. બાકી અમને કાંઈ બીજો કાંઈ વાંધો નથી કે ભાઈ સરકાર જે કામ રાષ્ટ્રહિતનું કરતા હોય તો અમે રાષ્ટ્રહિતમાં સેવા માટે દેવા તૈયાર છે. પણ કંપની એક અથું કરીને હવે એ પ્રાઇવેટ કંપની છે, એમાંથી અબજો રૂપિયા કમાવાની છે, તો એમાં આપણે રાષ્ટ્રના હિતની તો વાત થઈ જ નહીં ને. રાષ્ટ્રના હિતના માટે જો કરવું હોય તો અમે ખેડૂત રહ્યા કે અહીંયા થાંભલા ખોડવા દેવા તૈયાર છે, પણ આટલી શરત એક છે કે ભાઈ તમે અમને વીજળી મફત આપો. તો એને સેવા કરવી પડે ને, અમને એક કેમ સેવા તમે કરાવો? એટલે અમારી માંગ એ છે કે તમે હાવ એક તરફી કંપની તરફી નિર્ણય ન આપો. સરકાર ગમે એ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, પણ જે તમે અત્યારે આપણે જે મુદ્દો છે એમાં મુદ્દો આપણે વાત એ કે તમે એક જે આપો તો એ સંવિધાનના નિયમ પ્રમાણે તમે આપો. કાયદામાં પણ આવે જ છે કે ઓછામાં ઓછું નુકસાન વધુમાં વધુ વળતર.
તો એ નિયમનું તો પાલન થવું પડે ને સાહેબ. એક અંતિમ પ્રશ્ન, તમને એવું લાગે છે કે ક્યાંક પોલિટિકલી કે રાજકીય રોટલા શેકાતા હોય ખેડૂતોના નામે? કારણ કે આવનારા સમયની અંદર 2027નું ઇલેક્શન છે, ક્યાંક એવું બની શકે કે ભાઈ આ મુદ્દો ક્યાંક પોલિટિકલી મુદ્દો ઉછળ્યો છે અને ક્યાંક રાજકીય રોટલા શેકાતા હોય? હવે જેને જેવું લેવું એવું લઈ શકે, જેના વિચાર. અમારો ખેડૂત તરીકેનો એક જ ઉદ્દેશ્ય છે કે કિસાન સંઘર્ષ સમિતિ આયોજિત જે અમારું આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે, એની માલિપા XYZ ભાજપના કાર્યકર હોય, ભાજપના પદાધિકારી હોય, એને ખેડૂત તરીકે આહવાનું અમે કેટલાય સમય પહેલા આહવાન કરેલું છે. શરત એટલી હતી અમારી કે પોતાનું કાંઈ પણ ખેસ ધારણ કરી અને અમારા આંદોલનમાં ન આવે. આની પહેલાની અમારી ટંકારા તાલુકાની જે મોરબીની કિસાન સંઘર્ષ સમિતિની રેલી હતી એ અમે સ્પષ્ટ આ રીતે ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ આંદોલન ખેડૂતનું છે ને કિસાનોનું છે. રાજકીય પક્ષ કોઈ પણ હોય, સામાજિક સંસ્થાઓ કોઈ પણ હોય, અમને સપોર્ટમાં આવી શકે, પોતાના ખેસ પોતાની ખેતીએ ટીંગાડે. તો હવે પછી તો મારે એમ લેવું હોય કાં તો ભાજપ પ્રેરિત છે, કાં તો કોંગ્રેસ પ્રેરિત છે, કાં તો આપ પ્રેરિત છે, એ મારા વિચાર છે, એ જનતાના વિચાર છે. વિરોધ પક્ષ વિરોધ કરે તો સત્તા પક્ષને ન ગમે, આ દેખીતી વાત છે. હવે સત્તા પક્ષ કાંઈક કરે, વિરોધ પક્ષ અત્યારે કાંઈક કરે, કોઈને મદદ કરે, કોઈને સપોર્ટ કરે, તો સત્તા પક્ષને ન ગમે. બે વિરોધ પક્ષ જ થયા ને, એના જેવી વાત છે. તો હવે અત્યારે આ કહેવા વાળા કોણ હોય? કે સત્તા પક્ષ જ હોય ને, કે આમાં કોંગ્રેસ એના રોટલા શેકે છે, આપ એના રોટલા શેકે છે. દેખીતી વાત છે. તો અમારે તો અત્યારે એ જ માનવાનું કે ભાજપ અમારાથી વિરોધમાં અમારી સામે ઉશ્કેરણી કરવા માટે એમ કહેવા માગે છે કે કોંગ્રેસ એના રોટલા શેકે. આવી જ વાત છે ને, કે બીજી કઈ? મને કયો તમે. એટલે મારો પ્રશ્ન એ જ છે કે આવનારા સમયની અંદર 2027નું ઇલેક્શન છે, એટલે ક્યાંક વોટ બેંક કે જે એવું કહેવામાં તો અત્યારે સત્તા પક્ષ જ આવે ને. અત્યારે એ કહેવામાં સત્તા પક્ષ જ આવે કે ખેડૂતના પડખે કોંગ્રેસ ચડી ગઈ. સીધી ભાષામાં તમને કહું, આવું જ કહેવામાં તમારું સવાલનો જવાબ આ જ આવે. ચોખ્ખી વાત છે. વિરોધ પક્ષને વિરોધ કરવો હોય તો સત્તા પક્ષ આમ જ કરી શકવાનો. તો અત્યારે સત્તા પક્ષ કોંગ્રેસ ગણાય ને. આમાં એવું મને તો અત્યારે વિરોધ પક્ષ ભાજપ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસ આવી ખેડૂતના સપોર્ટમાં, તો વિરોધ પક્ષ ભાજપ થઈ ગઈ ને. એવાના જેવી વાત થઈ. ભાજપ આવે તો હું વાંધો આવે ને, વેલકમ. ઈ તો કઈ છે, આપણે ક્યાં ના પાડી. ભાજપના આગેવાન કોઈ પણ આ 70 વર્ષના 300 કિલોમીટર આ ટ્રેક્ટર લઈને આ ઉમરે અહીંયા આવવાનું દાદા. બરાબર, અમે ના નથી પડતા. ખેડૂત ખેડૂતની લડાઈ છે. ખેડૂત અમે દ્વારકા તાલુકાના આવ્યા, ભાજપના બધાય ચૂંટાઈ ગયેલ, એકેય નેતો આવતો નથી. હા, અમારા ગામમાં થાંભલા કૂતે જૂના તથિયામાં ગૌસરની જમીનમાં 1 રૂપિયો દીધો નથી. ગામ ઊભો તો પોલીસ ખાતું પકડી ગયું. અમે કંઈ કરી નથી, કંઈ 1 રૂપિયો દીધો નથી. 3 લાઈનો ખોડી ગઈ. કેટલા વીઘા જમીન છે તમારી? મારા ઘર 20 વીઘા. 20 વીઘા છે. આપના ખેતરમાં પણ વીજ થાંભલાની કામગીરી ચાલુ? મારામાં નથી. હું ગામનો સરપંચ હતો જૂનો, ત્યાં સુધી મેં કૂતવા નહોતા દીધા. પવન સખી નહોતી ખોડવા દીધી. પછી હરિજન અનામત ગઈ, બરાબર. હરિજનને બગાવીને 3 બીજ ઓલા સખિયા ખોડ્યા, બરાબર. પછી થાંભલાનું પોજેસ આવ્યું. હા, એટલે મેં સરપંચમાંથી હરિજનમાં ગઈ એટલે તો ઉભાઈ નહીં અનામત. પછી મેં વિચારી લીધું, મેં કીધું ભાઈ આપણે સભ્યમાં નથી રહેવું, સરપંચમાં નથી રહેવું. આ થાંભલાની રામ એટલે આપણે ખેડૂતાનું થવું પડે. ખરેખર આપણો જે ખેડૂતનો દીકરો હોય ને ખેડૂતારો થાય, કંપનીટારો ન થાય. મેં કીધું આજ કરે બાય અનામત હતી સીટ, અને ગામના મને વાહે લાગી ગઈ કે તું હોય. મેં કીધું ભાઈ બાય અમારી અભણ રહી, મને બારો કાઢી મૂકે, મન થાય એમ સહયું લઈ લઈએ. મેં કીધું આ મને પોહાય નહીં, મારે સરપંચ જોતી નથી, હું તમારે ભેગો લડત કરી. અમે લડીને મરી ગયા. ગૌસરને 1 રૂપિયો નથી દીધો, અને ગૌસરની જમીન હું સરપંચ હતો ને કાયદેસર બતાવતી હતી કે અહીં ગૌસર અહીંયા. અટાણે એ જમીન ક્યાંય બતાવતી જ નથી. બોલો, હો, આ સરકારી ક્યાં ઉઠલાવી નાખી. 600 વીઘા જમીન હતી. હા, શું કહેશો સાહેબ? એક સવાલ મારા મનમાં થયો છે કે આપના માધ્યમથી એટલી રિક્વેસ્ટ આપને કરું છું
કે આજે આ દાદાએ કીધી એ વાત અને એ વેદના સત્તા પક્ષના કોઈ પણ એક ધારાસભ્ય અને મિનિસ્ટરને જીતુભાઈને કરજો કે જેના ખેડૂતના ખેતરમાં સાહેબ થાંભલા ખૂંચી ગયા છે, 5-5 વર્ષ થઈ ગયા છે, 6-6 મહિના થઈ ગયા, 2-2 વર્ષ થઈ ગયા, 1 રૂપિયાનું વળતર નથી અપાયું. સાહેબ એને તમે શું હેલ્પ કરી શકો એમ છો? બની શકે ને શક્ય હોય તો સત્તા પક્ષને એક વખત અમારા ખેડૂત વતી આ સવાલ કરો. ચોક્કસપણે અત્યારે સાહેબ હું તમને કહું, જૂના તથિયામાં આવજો તમે. 3 તરાવમાં વચમાં થાંભલા ખોડ્યા, વાયર તૂટે એટલે ખંભાળિયાના ડેમમાંથી ખેડૂત શોર્ટ થાય. 3 લાઈનું નદીમાં જ ખોડ્યું, ખેડૂત પૈસા ના દેવા પડે. હવે તરાવડા છે, તરાવડામાં 10-10 ફૂટ પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે? જિલ્લા કલેક્ટર લેશે કે કંપની લેશે? હાલો એ તમે વિચાર કરો જોઈએ. આપણે આ સરકારી લાઇટ અમને વાડીઓમાં દે ને એ થાંભલા નદીમાં નથી ખોડતા. આની પૈસા ના દે પણ નદી વેચી ઠોકા, તરાવમાં ઠોકી દીધા. શું કહેશો આપ, કંઈ કહેવા માંગતા? મારું કહેવાનું એવું છે કે આ લડત માત્ર ને માત્ર ખેડૂતોની છે, કોઈ રાજકીય પક્ષની નહીં. દરેક પક્ષને વેલકમ. ખેડૂતોને સપોર્ટ કરવો હોય ભાજપ પણ આવી શકે છે, કોંગ્રેસ પણ આવી શકે, આમ આદમી પાર્ટી પણ. જે ખેડૂતોનો સપોર્ટ કરે એ રાજા. મારું કહેવાનું એ જ છે બસ. આમાં કોઈ રાજકારણ છે નહીં. ધારાસભ્ય ભાજપનો હોય અને સપોર્ટમાં ખેડૂતોને આવવું હોય તો એમના માટે વેલકમ છે. બાકી કોંગ્રેસને આવવું હોય તો વેલકમ છે, અને આમ આદમી પાર્ટીને આવવું હોય તોય વેલકમ છે. આ માત્ર ને માત્ર ખેડૂતોનો ન્યાય માટેની લડત છે, અને સરકાર આપે એવી અમે આશા રાખીએ. ચોક્કસપણે આવતીકાલે જે રીતે હવે આવતીકાલનો જે સૂર્યોદય છે ત્યારે કઈ રીતે ખેડૂતો આંદોલન જે આગળ વધારી રહ્યા છે, ગાંધીનગર કૂચ કરશે, ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ ખેડૂતોની વાત સાંભળશે કે નહીં તે જોવું રહ્યું.